ઝઘડિયા તાલુકાના રાનીપુરા ખાતે આવેલી કિંજલ કેમિકલ્સ કંપની દ્વારા છોડાયેલા દૂષિત પાણીથી પાકને થયેલા ભયાનક નુકસાન સામે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે। 1 મહિનો વીતી જવા છતાં વળતર કે કાર્યવાહી ન થતાં આક્રોશિત ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી કડક પગલાં ભરવાની માંગ કરી છે। ખેડૂત સંજય દેસાઈ અને અન્ય ભોગ બનનાર ખેડૂતોના જણાવ્યા મુજબ ગત 7 જુલાઈ 2026ના રોજ કંપનીમાંથી કેમિકલયુક્ત વેસ્ટ બહાર છોડાતા આસપાસના ખેતરોમાં ફરી વળ્યો હતો, જેનાથી કેળનો ઊભો પાક બળીને ખાખ થઈ ગયો હતો। અંદાજે 1500થી 2000 કેળના થડને સીધી અસર થઈ છે। છેલ્લા 3 વર્ષથી આ પ્રોબ્લેમ ચાલુ હોવાથી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતા ઘટી ગઈ છે। ખેડૂતોએ આ મામલે ઝઘડિયા મામલતદાર, જીપીસીબી અંકલેશ્વર, પોલીસ, બાગાયત કચેરી અને જિલ્લા કલેક્ટર સુધી લેખિત ફરિયાદો કરી છે। જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જીપીસીબી દ્વારા નુકસાની અંગે હકારાત્મક અહેવાલ અપાયો હોવા છતાં આજ દિન સુધી ખેડૂતોને 1 રૂપિયો પણ વળતર ચૂકવાયું નથી। આવેદનપત્રમાં ખેડૂતોએ ગંભીર આક્ષેપો કર્યા છે કે કંપની પ્લાન્ટમાંથી પસાર થતી કરજણ કેનાલ યોજનાને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનને નુકસાન પહોંચાડી તેના પર થતાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ અને બાંધકામ કરી દેવાયું છે। ખેડૂતોની માંગણી કરી છે કે પાક અને જમીનના નુકસાનનું સર્વે કરી કંપની પાસેથી તુરંત વળતર અપાવવું, તમામ મુદ્દાનો ઉકેલ ન આવે ત્યાં સુધી કંપનીનું લાયસન્સ રિન્યૂ ન કરવું, સરકારી જમીન અને કરજણ કેનાલ પરનું ગેરકાયદેસર દબાણ તાત્કાલિક દૂર કરવું, પર્યાવરણ અને ખેતીને નુકસાન પહોંચાડવા બદલ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવી તેવી માંગણી કરી હતી। મારું નામ સોહિલ કુમાર હરેશભાઈ દેસાઈ છે। જાતે હું એડવોકેટ ને ખેડૂત છું। અમારા ગામના પાદર પર એટલે સ્ટેન્ડ પર આવેલ કિંજલ કેમિકલ, જેના દ્વારા 7/7/2026ના રોજ કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરેલો, એ નિકાલ અમારા ખેતરમાં આવેલો ને એટલા વિપુલ પ્રમાણમાં કેમિકલનો નિકાલ કરેલો હતો કે જેનાથી અમારા ખેતરમાં 2 થી 2.5 વીંગા જેટલો પાક એટલે આશરે 1500થી 2000 જેટલા પ્લાન્ટ કેળના ઊભા લૂમ સાથેના બળી ગયા અને 1 ફૂટ જેટલો કેમિકલનો થર ત્યાં ગાડી જામી ગયેલો છે। એ બાબતે અમે જે તે સમયે મામલતદાર શ્રી, નાયબ કલેક્ટર સાહેબ શ્રી, પોલીસ અધિકારી શ્રી, ખેતીવાડી વિભાગ, જીપીસીબી કચેરી, સ્વાગત પ્રોગ્રામ, પછી બાગાયત કચેરી, તમામને અમે લેખિત અરજી કરેલી હતી। તેમ છતાંય ફક્ત જીપીસીબીએ એમના રિપોર્ટ લઈ અને હકારાત્મક નિકાલ કરી સ્વાગત પ્રોગ્રામમાં રજૂ કરેલ, પણ ત્યારબાદની કોઈ પ્રક્રિયા કરેલ નથી। અમને જે કંઈ નુકસાન થયેલું છે એ નુકસાનનું હજી વળતર માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવેલી નથી, જે બાબતે આજે આટલા સમય વીતી જવા પછી પણ કોઈ પણ જાતની એક્શન ના લેવાય એટલા માટે અમે લોકોએ આજે નાયબ કલેક્ટર શ્રી ઝઘડિયાને એક આવેદનપત્ર પાઠવેલું છે અને કિંજલ કેમિકલ દ્વારા એક કરજણ કેનાલ યોજનાની એક અંડરગ્રાઉન્ડ કેનાલ જાય છે, જેને દુરસ્ત કરી તેના પર પાકું અને સ્થાયી બાંધકામ કરેલું છે, જેને સત્વરે દૂર કરવા, કારણ કે કેનાલ એ ખેડૂતોની જીવાદોરી છે। તો એનાથી જે ખેડૂતોના હિતને નુકસાન થયેલું છે, જે નુકસાન ભરપાઈ કરવા તેમજ ખેડૂતોના હિતરક્ષક બની એમનું આ અવૈધ દબાણ છે તે દૂર કરવામાં આવે એ બાબતનું આજે અમે પ્રાંત સાહેબને આવેદન આપેલું છે અને એમનું લાયસન્સ પૂરું થતું હતું અને લાયસન્સનું ત્યાં આગળ રિન્યુઅલ માટેની પ્રક્રિયા ચાલતી તે સમયમાં આ બધા જે કેમિકલ વેસ્ટ છોડવાનો ને એ બધી પ્રક્રિયા જે થયેલી છે તે સમયમાં થયેલી છે। એટલે સાહેબ કંઈ નહીં ને કંઈક જગ્યાએ કોઈક જગ્યાએ આપણા તંત્રથી પણ કોઈક ચૂક થઈ રહેલી હોય એવું જણાઈ આવતું હતું, જેથી કરીને એ ચૂક એક આગળ જતાં કોઈ નુકસાન ના કરે એ સંદર્ભે આજે અમે પ્રાંત સાહેબને એક આવેદન પાઠવેલું છે।